સ્ત્રી એક કેવી હોય. જોકે ઘણા બધા સંતોએ આના અર્થઘટનો અલગ અલગ પદ્ધતિથી કર્યા છે, પણ એ પ્રમાણે હું ચાણક્યના મત પ્રમાણે જો કાંતા પત્ની એ સ્ત્રી કોને કહેવાય, તો એમ લખ્યું કે સૌથી પહેલો ગુણ એની અંદર વફાદારી નો હોય. કાંતા વફાદારી નિભાવતી જે સ્ત્રી હોય એ પત્નીને કાંતા કહેવાય. પતિ પ્રત્યે વફાદાર હોય, દરરોજ સવારમાં કપડા ધોવામાં નાખે ત્યારે પાકીટ ફંફોડી નાખે, એને કાંતા નો કહેવાય. એને કાંતા નો કહેવાય. કાંતા એટલે પતિને વફાદાર થઈને જીવે. વફાદારીનો ગુણ હોય જે સ્ત્રીમાં, એને કાંતા કહેવાય. બીજો ગુણ હોય એ સ્ત્રીમાં આજ્ઞા પાલક હોય. પતિની આજ્ઞા પ્રમાણે જે વર્તન કરે તે સ્ત્રીને કાંતા કહેવાય. હુકમો કર્યા કરે એને કાંતા ન કહેવાય. સામે પોતે અદો પાડીને ઉભા રહે, પતિદેવને એમ કે હાવેણી લઈ લ્યો જોઈએ, એને કાંતા કેમ કહેવાય? એટલે આજ્ઞા પાલક હોય, પતિની આજ્ઞાનું પાલન કરતી સ્ત્રી હોય એને કાંતા કહેવાય. આ બીજા પ્રકારનો ગુણ છે, આજ્ઞા પાલક. ત્રીજું, પતિ પ્રેમી હોય. એના પતિ સિવાય બીજા કોઈને ચાહતી ન હોય. આ પતિ પ્રેમી સ્ત્રી કાંતા કહેવાય. પતિને બહુ ચાહતી હોય, પતિને બહુ વહાલી લાગતી હોય, પતિને બહુ ગમતો હોય, આ સ્ત્રીને કાંતા કહેવાય. આ ત્રીજો ગુણ. ચોથો ગુણ, વ્યવહાર કુશળ અને ડાહપણ વાળી હોય, એને કાંતા કહેવાય. કારણ કે પતિ પત્નીનું જીવન સાંસારિક હોય અને એ સાંસારિક જીવનની અંદર વ્યવહાર પણ સંભાળવો રહ્યો. જો વ્યવહાર કુશળતા એનામાં ન હોય તો સંસાર ચાલે નહીં. એટલે આ ચોથો ગુણ છે વ્યવહાર કુશળતા. અને પાંચમો ગુણ છે સહનશીલતા. જે સ્ત્રીમાં સહન કરવાની તાકાત હોય ને એને કાંતા કહેવાય. સ્ત્રી છે ને એક સહનશીલતાની મૂર્તિ છે. આ જગતમાં આ સ્ત્રી જન્મે ને એક બાળકીના રૂપે જન્મે છે. બાળકીના રૂપે જન્મે ત્યારથી સ્ત્રી બને ત્યાં સુધી એના માતા પિતાની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું પડે. એ માતા પિતાની આજ્ઞા પ્રમાણે બધું સહન કરવું પડે. અને પરણીને સાસરે જાય પછી પતિની આજ્ઞામાં રહેવું પડે. પછી પતિ જેમ કહે એ પ્રમાણે એનું પાલન કરવું પડે, એ સહન કરવું પડે. અને પછી બુઢાપો આવે અને વૃદ્ધ થઈ જાય ને કારભાર બધો દીકરાઓ અને વહુઓ સંભાળી લે. પછી દીકરાઓ અને વહુઓ જેમ કે એમ જીવન જીવવું પડે. જન્મે ત્યારથી મરણ પર્યંત સ્ત્રી સહનશીલતાની મૂર્તિ બનીને જ રહે છે. સાહેબ, આ સ્ત્રી સહનશીલતાની મૂર્તિ છે. અને સ્ત્રી છે ને એક બીજું ત્યાગની મૂર્તિ પણ છે. સ્ત્રી જેવો ત્યાગ પણ દુનિયામાં કોઈ ન કરી શકે. સાહેબ, અદ્ભુત ત્યાગી છે આ સ્ત્રી. 20 વર્ષની 25 વર્ષની બાપને ઘેર મોટી થાય પછી 5 ઘડીમાં તે એ પોતાના પિયરને પારકું ગણી અને સાસરિયાને પોતાનું કરી શકે. આ ત્યાગની મૂર્તિ પણ સ્ત્રી છે. એટલે એને સમર્પણનું પ્રતીક કીધું છે. સ્ત્રી સમર્પણનું પ્રતીક છે. દાંપત્ય જીવનમાં 3 વસ્તુઓ હોય. સ્ત્રીનું સમર્પણ હોય, પુરુષનું કર્તૃત્વ હોય અને ઈશ્વરના આશીર્વાદ હોય. જો સ્ત્રી સમર્પણની ભાવના ન કેળવી શકે, પુરુષ એનું કર્તવ્ય ન બજાવી શકે તો ઈશ્વરના આશીર્વાદ મળે નહીં. તો સ્ત્રીનું સમર્પણ એટલે સ્ત્રીને ત્યાગની મૂર્તિ કીધી છે. બાકી આ સરકાર જો એવો કાયદો કાઢે, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમ જાહેરાત કરે કે હવે પછી કોઈ પણ સ્ત્રીઓએ સાસરે જવાની જરૂર નથી, પુરુષોએ સાસરે જવાનું, તો શું શક્ય બને? આપણે બધા જઈ શકીએ સાહેબ? અડધી રાતે ખટારો ગોતીને ઘરે પાછા વહી આવીએ. આપણને મેળ નહીં આવે. કારણ કે ત્યાગ કરવાની, સમર્પણ કરવાની તાકાત પુરુષના હૃદયમાં છે નહીં. એ જન્મજાત સ્ત્રીને આપી છે ભગવાન. એ સ્ત્રી જ કરી શકે.
પતિદેવ બહાર ગામ ગયા હોય, પતિદેવ બહાર ગામ ગયા હોય અને એમ કીધું હોય કે સાંજે 6, 7, 8 વાગે આવી જઈશ અને આવવામાં મોડું થઈ જાય, 11, 12 વાગી જાય તો એની પત્ની ભગવાનના મંદિર પાસે આવીને બેસી જાય, દીવો કરે, અગરબત્તી કરે, માતાજીને પ્રાર્થના કરે કે હે માતાજી, મારા પતિને હેમખેમ પાછા ઘરે પહોંચાડજો. આવું બને? પણ ક્યારેય સાંભળ્યું છે કે પત્ની બહાર ગામ ગઈ હોય અને આવવામાં મોડું થાય? એવું બને ક્યારે? આપણે ક્યારે બેસી જાય છે દીવો કરીને, એને એમ કેમ પાછી પહોંચાડજે. શું કામ? તો કે પુરુષને અંદરથી એક પોતે પુરુષ છે એનો એક અહંભાવ છે, જેને જેને તમે સાંસારિક ભાષામાં આપણે એને ઈગો કહીએ. અંદરથી ઈગો, અહમ છે એનો. પુરુષ પટાવાળામાં નોકરી કરતો હોય ત્યારે પોતે જ્યાં નોકરી કરે છે ત્યાં એનો સાહેબ એને ઓર્ડર કરે, એનો બોસ એને હુકમ કરે કે પાણી લઈ આવો તો પાણીનો ગ્લાસ લઈને આપે, નાસ્તો લઈ આવો તો નાસ્તો લઈ આવી આપે, ચા લઈ આવો ચા લઈ આવી આપે. પણ એ જ પુરુષ જ્યારે ઘરે આવે ત્યારે પાછો હુકમ કરે કે પાણી લાવો, ચા લાવો. જો તમે એ હુકમનું પાલન તમે નોકરીમાં હતા ત્યારે કરતા હતા તો અહીંયા જાતે પાણી પી લેવામાં કઈ વાંધો છે? પણ અહીંયા એ પોતે બોસ બની જાય, પોતે મેનેજર બની જાય, પોતે હુકમ કરવા લાગે. દાંપત્ય જીવન આ 3 વસ્તુથી જ રૂડું લાગે. યાદ રાખજો, સ્ત્રીનું સમર્પણ, પુરુષનું કર્તૃત્વ અને ઈશ્વરના આશીર્વાદ. આ 3 જો તમારા દાંપત્ય જીવનમાં ન આવે તો ક્યારેય દાંપત્ય જીવન સફળ ન થાય, ક્યારેય દાંપત્ય જીવન સફળ ન થાય. સ્ત્રી એક ત્યાગની મૂર્તિ છે, એને કાંતા કહેવાય. અને એટલા માટે જ આપણે ચાણક્યમાં તો એવો શબ્દ વાપર્યો છે. ચાણક્ય એક શ્લોક લખ્યો છે, કાંતા. કાંતા શબ્દ આવ્યો એટલે એનો એક શ્લોક આવે, કાંતા વિયોગ, કાંતા વિયોગ સ્વજના પ્રમાણ, ઋણસ્ય શેષ કૃપણસ્ય સેવા. કાંતા વિયોગ સ્વજનાપમાન, ઋણસ્ય શેષ કૃપણસ્ય સેવા. દરિદ્ર ભાવો વિષમ સ્વભાચ, વિનાગ્નિને તે પ્રદહંતિ કાયમ. કાંતા વિયોગ, જેને ઘેરે કાંતા સ્ત્રી હોય, જેને ઘેરે આવી શીલવાન પત્ની હોય, એનો વિયોગ થાય તો એ પતિ એના વિયોગમાં વગર અગ્નિએ જ બળીને ભસ્મ થઈ ગયો કહેવાય. એના વિયોગમાં વગર અગ્નિએ એનો પતિ બળીને ભસ્મ થઈ ગયો કહેવાય. કાંતા વિયોગ. આટલા વ્યક્તિઓ એટલે વ્યક્તિઓ બતાવ્યા છે કે કાંતા વિયોગ સ્વજનાપમાન. કેટલા વ્યક્તિઓ વગર અગ્નિએ બળી જાય, એને અગ્નિની જરૂર ન પડે. એક જેને ઘરે કાંતા એટલે શીલવાન પત્ની હોય અને એનો વિયોગ થઈ જાય તો એ પુરુષ વગર અગ્નિએ બળી જાય. બીજો પુરુષ સ્વજનાપમાન, બીજો એ વ્યક્તિ કે જેને પોતાના સ્વજનોએ અપમાનિત કરી નાખ્યો હોય એ વ્યક્તિ વગર અગ્નિએ બળી જાય. સ્વજનાપમાન ઋણસ્ય શેષ. સજ્જન માણસ હોય પોતે અને એને માથે દેવું થઈ જાય તો એ સજ્જન માણસ વગર અગ્નિએ બળી જાય. ઋણસ્ય શેષ કૃપણસ્ય સેવા. નીચ માણસને ત્યાં નોકરી કરવાનો વારો આવે તો એ વ્યક્તિ વગર અગ્નિએ બળી જાય. દરિદ્ર ભાવો વિષમ સ્વભાચ. હીનતાનો ભાવ જ્યારે આવે અંદરથી, આપણા મહાપુરુષો એમ કહે ને કે કારણ વગરની હીનતા પોતાની જાતને ન કહી દે. પોતે હીન નથી, આપણે હીન નથી, આપણે દરિદ્ર નથી. હીન ભાવ પ્રજ્ઞા અપરાધ કેવા, એને સેવવો નહીં ક્યારે. દરિદ્ર ભાવો, જે પોતાની જાતને દરિદ્ર જ માને છે, આ માણસ પણ વગર અગ્નિએ જ બળી જાય. દરિદ્ર ભાવો વિષમા સભાચ. અને ભરી સભામાં જેનું અપમાન થઈ ગયું અથવા તો ભરી સભામાં જે પરાજય પામી ગયો હોય આ વ્યક્તિ પણ વગર અગ્નિએ બળી જાય. આ 6 વ્યક્તિઓ છે, કાંતા વિયોગ સ્વજનાપમાન, ઋણસ્ય સેવા, ઋણસ્ય શેષ કૃપણસ્ય સેવા, દરિદ્ર ભાવો અને વિષમ સભાચ. આ 6
વસ્તુઓ એટલે કાંતાવિયોગ, પત્નીનો, સારી પત્નીનો, સુશીલ પત્નીનો, કુળવાન પત્નીનો વિયોગ થાય, અગ્નિ વગર બળી જાય. બીજું, સજ્જનોને માથે દેવું થાય તો એ સજ્જન માણસ અગ્નિ વગર બળી જાય. કુટિલને ત્યાં નોકરી કરવાનો વારો આવે તો પણ એ માણસ વગર અગ્નિએ બળી જાય. દરિદ્રતાનો ભાવ હૃદયમાં આવી જાય, હીનતા દેખાવા લાગે પોતાની જાતને, ત્યારે સમજી લેવું એ વગર અગ્નિએ બળી જાય. અને ભરી સભાની અંદર અપમાનિત થાય તો પરાજિત થઈ જાય તો એ વગર અગ્નિએ બળી જાય. કાંતા વિયોગ એટલે જીવનમાં સુશીલ પત્ની મળે એટલે તમે તમારી જાતને સદભાગી માનો. જીવનમાં પત્નીની બહુ જરૂરિયાત હોય, જીવનમાં પત્નીની બહુ જરૂરિયાત હોય, પણ કેવી પત્ની જોઈએ? સુશીલ પત્ની જોઈએ. એટલે મારા તુલસીદાસજીની તો એક ચોપાઈ છે રામચરિત માનસની અંદર, એમાં એ શબ્દ વાપર્યો છે, ઢોલ ગમાર શુદ્ર પશુ નારી, ઢોલ ગમાર, ઢોલ ગમાર શુદ્ર પશુ નારી, सकल ताड़ के अधिकारी, सकल ताड़ के अधिकारी. આમાં એવો શબ્દ વાપર્યો, ઢોલ ગમાર શુદ્ર પશુ નારી, સકલ તાડ કે. આટલા વ્યક્તિઓને મારો તો જ બરાબર વાગે, તો જ ચાલે. ઢોલ ગમાર શુદ્ર પશુ નારી, આમાં નારી શબ્દ આવ્યો એટલે તુલસીદાસજી એમ કહેવા માંગે કે સ્ત્રીને મારો તો બરાબર લાગે, તો જ બરાબર ચાલે. શું આ વાત કેટલા અંશે વ્યાજબી હશે? શું તુલસીદાસજી જેવો સમર્થ મહાપુરુષ આવું લખે? ઢોલને તમે દાંડી મારો તો જ વાગે, નહીતર વાગે નહીં.